બનાસકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકના ડબલ કરવાની લાલચ આપી થયેલી છેતરપિંડીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં ₹27,50,000નો મુદ્દામાલ પીડિત પરિવારને પરત કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પીડિત પરિવારને ₹27,50,000નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ જાન્યુઆરી મહિનાની 23મી તારીખે 112 પર કોલ મળ્યો હતો કે એક ભાઈ અને બહેન બનાસ નદી પાસે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે તાત્કાલિક 112ની ટીમ સ્થળ પર પહોંચી અને બંનેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પોલીસની પૂછપરછમાં ખુલ્યું કે બંને એકના ડબલ યોજનાની લાલચમાં આવી મોટી છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આરોપીઓએ પૈસા બમણા કરવાની લાલચ આપી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે પરિવાર દ્વારા પોલીસ મથકે લેખિત રજૂઆત કર્યા બાદ ડીસા રૂરલ પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો હતો. નમસ્કાર. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં 23 તારીખના દિવસે 112 જે અમારી પોલીસ હેલ્પલાઇન છે તેના ઉપર એક કોલ આવ્યો હતો, જેમાં કોઈ અગમ્ય કારણોસર એક બેન અને એક ભાઈ આ બંને બનાસ નદીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બાબતની બાતમી હતી. તાત્કાલિક 112 ત્યાં પહોંચી તે પછી 108ને પણ બોલાવવામાં આવ્યું અને બંને જે ભાઈ બહેન હતા તેઓને લઈને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો. 4 દિવસ પછી તેઓને જ્યારે હોશ આવ્યો તે સમયે જે 112ના જે પીડ જમાદાર હતા તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવેલ હતી અને તેમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના ચાંદીના દાગીના તે મળીને કુલ લગભગ 27,50,000 જેટલો અમાઉન્ટનો મુદ્દામાલ લઈને એક ઇસમ ગયો હતો. આ એમોમાં જે પૈસા એક મટકીમાં નાખીને તે પછી વિધિ કરવામાં આવશે અને પછી આ ડબલ થશે, આ પ્રમાણે વિશ્વાસ તેઓને આપવામાં આવ્યો હતો. તાત્કાલિક આ બાબતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. તેના ઉપરથી તપાસ શરૂ કરવામાં આવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારી કર્મચારી છે તેઓએ આ વિધિ કરનાર ઇસમને શોધખોળ કરી અને તેઓને આ વ્યક્તિ રાજસ્થાનના શિરોહી રેવદરના છે આ ખબર પડી. ત્યાં જઈને તેઓ પાસેથી આ કુલ મુદ્દામાલ 27,50,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને આજે આ મુદ્દામાલ આ જે બંને વ્યક્તિ હતા તેઓને અને તેઓએ બાકી પણ તેઓના જે સગા સંબંધી હતા તેઓ પાસે આ જ વિધિ માટે લેવામાં આવ્યો હતો. તેઓને આજ 13 તુજકો અર્પણ અંતર્ગત આ 14 બુટી, રોકડ રકમ 1,75,000, સોનાની બાકી અને ચાંદીના બાકી દાગીના અને મોબાઈલ આ પાછળ આપવામાં આવ્યો છે. હું આપના માધ્યમથી તમામ લોકોને આ વિનંતી કરું છું કે આ પ્રમાણે જે કોઈ લાલચ આપે છે આ ખોટી લાલચ છે. આ પ્રમાણેના કોઈ પણ ફ્રોડમાં આપ ફસતા નથી અને જ્યારે આપના સાથે આ થવાની શક્યતા થઈ રહી છે અથવા થાય છે તો તાત્કાલિક પોલીસની મદદ આપ લેજો. પોલીસ આપના સહકાર માટે, આપના મદદ માટે છે. અમારા તરફથી આપની મદદ ચોક્કસ તાત્કાલિક કરવામાં આવશે. સર, શું કહેશો, કેટલા લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી, કેટલા લોકો બાકી છે? આ જે ભોગ બનનાર હતા આ બંને હતા, તેના સાથે બીજા પણ 4-5 ભોગ બનનાર છે જેના પાસેથી તેઓ દ્વારા આ સોનાની બુટી વગેરે લેવામાં આવી હતી. તેઓને આ પાછળ આપવામાં આવી છે. આના જે આરોપી છે તેમાં એકનું નામ અત્યારે અમારા સામે આવે છે. અત્યાર સુધી તેઓની અટકાયત થયેલ નથી, પરંતુ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ છે. જોકે આ સફળ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, PIVM ચૌધરી સહિત સમગ્ર પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અને લોકોને આવી લાલચ આપતી છેતરપિંડી સાથે સાવચેત રહેવા માટે અપીલ કરી હતી. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.